આજના આયોજન વિશે આપ? હા, રાજકોટ એમ્સ હોસ્પિટલ અને મારા વિધાનસભાના સર્વે કાર્યકરો અને સમગ્ર રાજકોટની જનતા માટે એક સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પનું મેં આયોજન કરેલ છે. અને આ આયોજનની અંદર સમગ્ર ફેકલ્ટી એટલે ગાયનેક હોય, બાળકો હોય, ઓર્થોપેડિક હોય, આંખના હોય, જનરલ મેડિસિન હોય, જનરલ સર્જરી હોય, કેન્સર હોય, બધા જ વિભાગો અમે આવરી લીધા છે. અને અહીંયા આયુષ્યમાન ભારત કાર્ડ અને વયવંદના કાર્ડ પણ અમે કાઢી આપીએ છીએ. એટલે આપના માધ્યમથી સમગ્ર રાજકોટની જનતાને હું વિનંતી કરું છું, અપીલ કરું છું કે આમાં વધારેમાં વધારે લોકો લાભ લે. અત્યાર સુધીમાં 600+ લાભ લીધો છે, પણ અમારી અપેક્ષા 1000ની આસપાસની છે. અને આપ જોઈ શકો છો એમ અત્યારે ખૂબ જ ટ્રાફિક પણ છે. આમાં અમે અલગ અલગ ટીમ બનાવેલી છે અને મેડિકલની ટીમ છે અલગ, વ્યવસ્થાની ટીમ અલગ છે. એટલે લગભગ 100થી વધારે લોકોએ લાભ લીધો. રાજકોટ 70 ધારાસભ્ય ભાઈ શ્રી માનનીય રમેશભાઈ ટીલારા દ્વારા આયોજિત આજના મેડિકલ કેમ્પના પ્રસંગે પ્રથમ તો ભાઈ શ્રી રમેશભાઈને અભિનંદન પાઠવું છું. આવા સેવાના કાર્યો તેઓ કરતા રહે અને પ્રજાની વચ્ચે રહી પ્રજાના પ્રશ્નોનો હલ લાવે એવી મા ખોડલને પ્રાર્થના કરું છું. સરસ મજાનું આયોજન છે. ખૂબ જ વ્યવસ્થા પ્રમાણે બહુ શાંતિપૂર્ણ કેમ્પ ચાલી રહ્યો છે. હમણાં મને માહિતી મળી પ્રમાણે લગભગ 1600થી વધારે રજિસ્ટ્રેશન થયું છે અને 1200 દર્દીઓ ઓલરેડી લાભ લઈ લીધો છે. એટલે ટૂંક સમયમાં એટલે કે લગભગ 4 કલાકની અંદર 1200 જેટલા દર્દીઓ આવી જાય એટલે વ્યવસ્થાના ભાગરૂપે ખૂબ જ સફળતા કહેવાય. અને આવી નવી પ્રવૃત્તિ રમેશભાઈની ટીમ કરતી રહે એવી મા ખોડલને પ્રાર્થના કરું છું. ખૂબ સુંદર આયોજન છે. રાજકોટના લોકોને આમનો લાભ મળે છે અને એમ્સ દ્વારા રમેશભાઈ તિલારા અને નિર્માણ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. આટલી બધી ભીડ અહીંયા છે કે લોકોનો પૂરો લાભ રહ્યા છે. એટલે આ આયોજન છે એ સફળ થયું છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા જ આયોજન રાજકોટમાં થતા રહે. રમેશભાઈને ખૂબ શક્તિ આપે કે રમેશભાઈ અને અન્ય એમની ટીમ અને બીજા લોકો પણ આવા આયોજન કરતા રહીએ અને રાજકોટના લોકોને આનો લાભ મળતો રહે. રાજકોટની સુખાકારી માટે આપ શું સંદેશ આપવા માંગો છો? રાજકોટની સુખાકારી માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. રાજકોટનું જે યંગ જનરેશન છે એની અંદર ખૂબ શક્તિ છે. હું તો નવી નવી જગ્યાએ જાઉં છું, દરેક જગ્યાએ જોઉં છું કે યંગ લોકો મોટા મોટા બિઝનેસ શરૂ કરી રહ્યા છે. એટલે અહીંના ખૂનમાં, યંગસ્ટરમાં ખૂબ સાહસ છે, શક્તિ છે. એટલે અને હવે મોટા મોટા ફેક્ટરી કે એના દ્વારા અન્ય લોકોને પણ રોજગારી મળે અને અહીંના લોકો સુખ શાંતિપૂર્વક રહી શકે, બધા ઉપર ભગવાનની કૃપા થાય એવી પ્રાર્થના કરીએ છીએ.